તાપીના વ્યારા તેમજ સોનગઢમાં ધોધમાર વરસાદથી ડાંગરના પાકને મોટા પાયે નુકસાન થયું છે। ખેતરમાં કાપીને મૂકેલા ડાંગરને મોટા પાયે નુકસાન થતાં ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે। વ્યારા, વાલોડ અને ડોલવણ સહિતના તાલુકામાં ડાંગરના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે। ખેડૂતોની માંગ છે કે ડાંગરના પોષણક્ષમ ભાવ મળે અને સરકાર તરફથી સહાય આપવામાં આવે। આખું બધું ડિયા નીકળી ગયા। હવે એમાં હું લેવાનું દેવાનું હો, કાઢવાનું હો, કંટાળો લાગે। માણસ કે હું આવવાનું એમ કરીને અમને બોલે તો હવે શું કરીએ? અમે શું માંગ છે તમારી? અમારે હવે જે ખર્ચો આપે તે સરકાર લોકો આપે તો અમારે વેલી તો કે અમને પચાવે। હવે એ લોકો નહીં પચાવે તો અમે શું ખાવું ને અમે કા લેવા જઈએ? આટલું મોંઘું હવે અમે બધું હવે 12 મહિનાનું અમને ખાવાનું જોઈએ કે નહીં? ત્યારે બધું ભાત કાપેલું હતું તે બધું પાણીમાં ડૂબી ગયું છે। હવે આ ભાતનો હવે પૂરતું પાક થયો નથી ને ઉપરથી આ પાણી આવી ગયો ને આ હવે વેચવા જશું આપણે તો આમાં પૂરતો ભાવ અમને મળશે નહીં। તો હવે સરકારને વિનંતી છે કે જલ્દી સર્વે કરે ને અમને વળતર આપે એવી અમારી માંગ છે। અત્યારે તો હવે ભાત ડૂબી ગયું છે, હવે એને કાઢવાનું બહાર કાઢતા છે અમે। હવે આગળ જતા એ ભાત ઉગી નીકળશે ને પૂળિયા બી ખરાબ થઈ જશે। વરસાદના લીધે જોઈએ તો આખા ગામની અંદર વધારે નુકસાન થયું છે, કેમ કે દિવાળી પછી તહેવાર પછી લોકો કાપણી માટે જ કરતા હોય છે ને કાપણી મોટા ભાગે લોકોએ પતાવી ને કાપણી પતાવ્યા પછી વરસાદના લીધે બહુ વધારે નુકસાન થયું છે। અત્યારે શું પરિસ્થિતિ છે? પરિસ્થિતિ એવી છે કે જેટલી કાપણી થઈ એ વરસાદના લીધે ડુબાણમાં છે। જે પાકો છે તે ડાંગરના પાકો છે, મોટા ભાગે અમારા એરિયાની અંદર ડાંગરના પાકો વધારે થાય છે અને ડાંગરના પાકોને વધારે નુકસાન થયું છે। શું માંગ છે? અમારી માંગ એવી છે કે જલ્દીથી સર્વે કરવામાં આવે ને સર્વે પ્રમાણે જેટલી નુકસાની છે એ નુકસાની પ્રમાણે વળતર ચૂકવવામાં આવે ખેડૂતોને। તાપી જિલ્લો એ ખેતી આધારિત જિલ્લો છે અને ખાસ કરીને વરસાદ ઉપર જ ખેતી કરતા હોય છે। વરસાદ પડે ત્યારે ખેડૂતો આનંદમાં આવે છે, પરંતુ જ્યારે કમોસમી વરસાદ પડે ત્યારે ખેડૂતોએ રડવાનો વારો આવે છે। તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે આ વિયારાનું વાઘઝરી ગામ છે, જ્યાં ખેડૂતોએ મહા મહેનતે પકવેલો ડાંગર આજે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે જે ખેડૂતો પોતાના પાક જે પાણીમાં ગરકાવ થઈ ગયો છે તેને બચાવીને બહાર કાઢવાની કોશિશ કરી રહ્યા છે। ડાંગર સંપૂર્ણ રીતે પાણીમાં ડૂબી જવાના કારણે આ ડાંગરનો ભાવ નથી આવવાનો, કારણ કે આ ડાંગરનો ભાવ ના આવવાના કારણે ખેડૂતોને સીધું નુકસાન વેઠવાનો વારો આવશે। કારણ કે જે રીતે કમોસમી વરસાદ પડ્યો છે, આ કમોસમી વરસાદે ખેડૂતને રડાવ્યા છે। અત્યારની સિઝનમાં ખેડૂતો પોતાના ડાંગર કાપણી કરીને ખેતરમાંથી બહાર કાઢતા હોય છે અને ત્યારે જ વરસાદ પડવાના કારણે ખેડૂતો હાલ તમે સીધા દ્રશ્ય જોઈ શકો છો, ખેતરમાં પાણી થઈ ગયા છે અને પૂરો ડાંગર પાણીમાં ડૂબી ગયો છે અને આ ડાંગર ડૂબી જવાના કારણે ખેડૂતોએ જે મહા મહેનતે પકવેલો પાક હાલ નષ્ટ થઈ ગયો છે। સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે ખેડૂતોએ જે રીતે મહેનત કરી છે અને આ પાકને બચાવવાની હાલ કોશિશ કરી રહ્યા છે, બહાર કાઢીને એને સુકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ જ્યારે ખેડૂતોનું કહેવું છે કે આ ડાંગર ભીનાઈ જવાના કારણે ભાવ નથી આવવાનો। જે આ પુડિયા છે એ પુડિયા પણ સડી જવાના કારણે જે ભાવ આવતો હોય પુડિયાનો તે પણ નહીં આવે। ખાસ કરીને જે રીતે આ કમોસમી વરસાદે ખેડૂતને રડાવ્યા છે તેના સીધા દ્રશ્યો સામે આવી રહ્યા છે। હાલની વાત કરીએ તો હાલ પણ તાપી જિલ્લામાં જે રીતે વરસાદ વરસ્યો છે અને તાપી જિલ્લાના જે ખેડૂતોએ છે પકવેલો ભાત જે ડાંગર છે તે હાલ પાણીમાં નષ્ટ થઈ જવાના કારણે ખેડૂતોએ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। નરેન્દ્ર ભુવેચિત્રા, જી મીડિયા, તાપી।